મુક્તિમાં અને ભક્તિમાં. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે અમારો આશ્રિત ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતો નથી. અરે આ સાધુ સંતો, આ મહાપુરુષો સવારમાં પૂજા કરે ને, પૂજા કર્યા પછી ઠાકોરજીને છેલ્લે પ્રાર્થના કરે કે હે મહારાજ, આ પૂજાનું ફળ પણ તારા રાજીપા અર્થે તારા ચરણોમાં સમર્પિત કરું છું. આ પૂજા એ કરી, આ માળા કરી, આ ધ્યાન કર્યું, સ્તોત્ર કર્યા, મહાપૂજા કરી, અનુષ્ઠાનો કર્યા, એ પણ મારી માટે નહીં, મારા મહારાજ તારા ચરણોમાં હું સમર્પિત કરું છું. શા માટે? ભગવાનને અર્પણ કરી. આપણે એના ભક્ત છીએ. ભક્તિ બહુ મહત્વની વસ્તુ છે. અને જેથી તમારા જીવનમાં ભક્તિના રંગ લાગી ગયા, તે દિવસે યાદ રાખજો, ઠાકોરજીની પાછળ તમારે નહીં દોડવું પડે, ઠાકોરજી તમારી પાછળ દોડતો દોડતો આવશે. એ સુરદાસજી રાત્રિએ કીર્તનને ગઈ નીકળે એકલા, અંધ સુરદાસજી, અને રસ્તામાં કોઈ ખાડો કે કઈ આવે ને, ખુદ ભગવાનને ચિંતા થાય અને આવીને હાથ પકડી લે, કારણ કે એની એ ભક્તિ હતી. એ મુક્તિના રસ્તે નહોતા ગયેલા, એ ભક્તિના રસ્તે ગયેલા હતા. રામચંદ્રન જ્યોતિષના પ્રકાંડ જ્ઞાતા, અને વડોદરાની સભાની અંદર ગણિતમાં ભૂલ પડી અને વડોદરાના પંડિતોની બીચમાં ગાયકવાડના સાનિધ્યમાં એમ કીધું કે આ પૂનમે ગ્રહણ નહીં થાય. અને બધાએ કીધું ગ્રહણ થશે. અને ઘરે ગયા, હોડ લગાવી અને ઘરે ગયા, અને ખબર પડી કે ગ્રહણ તો થવાનું છે, તો મોત આવે. ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે ગયા, ભક્તિ હતી, અને સ્વામીએ ગ્રહો અને નક્ષત્રોની ગતિઓ બદલી નાખી. ગોપાળાનંદ સ્વામીએ ગ્રહોને નક્ષત્રોની ગતિઓ બદલી નાખી. જે ગ્રહણ થવાનું હતું ને, સ્વામીએ કીધું આ પૂનમે ગ્રહણ નહીં થાય, જા ચિંતા ન કરીશ, કારણ કે ભક્તિ હતી ને તો ગતિઓ બદલી. આ સંત હમણાં આશીર્વચનમાં કહે કે મહાભારતના યુદ્ધને શરૂ કરતા પહેલા જ્યોતિષીઓને લાવી અને બધા મુહૂર્તો કઢાવી રાખ્યા હતા કે અમારો જ વિજય થાય. અને તેથી ધૃતરાષ્ટ્રને કહેવામાં આવ્યું હતું કે તારો જ વિજય થશે. અને યુદ્ધ ચાલુ થયું, 2 દાડા થયા ને, ત્યાં તો કૌરવનો ગચરકાણ ભરવા માંડ્યો. અને તેથી એને જ્યોતિષીઓને ફરીને બોલાવ્યા અને બોલાવીને કીધું કે તમે કહેતા હતા વિજય મારો, અને આ વિજય તો પાંડવો તરફ જઈ રહ્યો છે. તો કે તેથી ગ્રહો નક્ષત્રો બરોબર હતા, પણ આજ બદલાઈ ગયા છે. ગ્રહો નક્ષત્રો જ્યોતિષીઓ દોરાને ધાગાઓ કાંઈ નો કામ કરે, કામ પુરુષોત્તમ નારાયણ કરે. કામ શ્રી કૃષ્ણ નારાયણ કરે, કામ મર્યાદા પુરુષોત્તમ રામ કરે. એ પરમાત્માના શરણે જાવ તો જાજો. અને એ પરમાત્મા, એ પુરુષોત્તમ નારાયણ, એક વખત એને જોઈ તો જુઓ, એના શરણાગત બની જુઓ. ભગવાનના બળ ઉપર જીવતા શીખો. તમને ખોરામાં લઈને ફરશે, તમને ખોરામાં લઈને ફરશે. અને એટલા માટે કહું છું કે ગ્રહો નક્ષત્રો છે, બધું જ સાચું છે, પણ જે ભગવાનનો આશ્રિત નથી ને એની માટે. ભગવાનનો આશ્રય જેને થાય છે ને, હું ઘણી વાર ઘણા બધાને એમ કહું, ઘણા કે જ્યોતિ બીજી ત્રીજીની વાતો કરતા હોય ને, અમે ભણ્યા છીએ, અમે એનો અભ્યાસ કર્યો છે, અમારા શાસ્ત્રીજીએ એનો અભ્યાસ કર્યો છે, અમે બધાએ કર્યો છે. પણ હું એવું કહું કે દુનિયાના જ્યોતિષી આવીને મારો હાથ જોઈ જાય અને આવીને હું એમ કહું કે હાથમાં કાંઈ જ નથી લખ્યું, એ હાથની રેખાઓથી જો બધું બદલાઈ જતું હોય તો હાથ આવીને જોઈ જાય દુનિયાનો જ્યોતિષી આવીને, આ હાથમાં કાંઈ નથી લખ્યું, છતાં મને મારા પુરુષોત્તમ નારાયણ અને મારા ગુરુના આશીર્વાદથી આ દુનિયામાં બધું જ મળ્યું છે. આધ્યાત્મિક દુનિયાની અંદર જે કોઈ પ્રાપ્તિ કરવી પડે, બહુ નાની ઉંમરમાં મને મારા મહારાજે બધું જ અપાઈ દીધું છે. એ મારા ગુરુના આશીર્વાદ અને મારા ઈષ્ટદેવ, એની શરણાગતિનું કારણ છે. તમારી રેખાઓ બદલાઈ જાય,
વિચારજો. હું એ કહેવા જતો હતો કે ભક્તિ માટે ભક્તિ કરજો. મુક્તિના રાહે આગળ વધશો ને, મેં મુક્ત હું. મુક્તિના રાહે જો આગળ વધશો, બધું છોડવું પડશે, ભગવાનની પાછળ તમારે દોડવું પડશે. પણ ભક્તિના રાહે આગળ વધશો તો ભગવાન તમને ગોતતો ગોતતો આવશે, દોડતો દોડતો આવશે. ભક્ત બનીએ. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે ભાગવતજી એનો 10મો સ્કંદ, સ્વામિનારાયણ ભગવાન કે અમારું એ ભક્તિ શાસ્ત્ર છે. માટે એને ભક્તિ શાસ્ત્ર કીધું. આ ભાગવતજીના 10મા સ્કંદને એને ભક્તિ શાસ્ત્ર કીધું. અને ભક્તિથી જો ભગવાન રાજી થતો હોય